છો બધાય? મજામાં જ છો ને? તો આજે આપણે આવી ગયા કંઈક નવી કહાની અને નવો ઇતિહાસ લઈને. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અને અમારો વિડીયો પસંદ પડે તો આગળ શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, તેથી તમને નવા વિડીયો મળતા રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને હા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણે પાણીમાં આવેલા જઈએ છીએ મિત્રો. આ તમે જોઈ શકો છો, આમ પાણી જ છે, અને પાણીની વસાર આપણે આવેલા જઈએ છીએ, તમે જોઈ શકો છો. અને આ મિત્રો એક વાત એ પણ તમને જણાવી દઉં કે તમને ઓલી ધજા દેખાય ઉપર, જોઈ લેજો ઉપર. ત્યાં શંકર ભગવાનનું મંદિર છે, જોઈ લ્યો. ત્યાં શંકર ભગવાનનું મંદિર છે, એની ધજા છે. અને નીચે તમે જોઈ શકો છો આ પીપરો પાછળના ભાગમાં. એ પીપરે ત્યાં પહેલાં આપણે જૂનું ખાતરું કે ને વાવ હતી મિત્રો, તો આગળના સમયમાં એ કે ગાળતા હતા વાવ, અને ત્યાંથી શંકર ભગવાનની લિંગ અને ત્રાંબાની લોટી એ બંને એમાંથી નીકળ્યા હતા મિત્રો. ત્યાંથી એની સ્થાપના ઉપર મંદિરની થઈ, તમે જોઈ શકો છો. અને ઘણા બધા લોકો ત્યાં માને છે ને પગે લાગે છે, ને ઘણા બધા ભક્તો આવે છે ત્યાં. તો આવી કંઈક મંદિરની કહાની છે મિત્રો. અને હવે જે આપણે આગળ વાત કરવાની છે એ બહુ સાંભળ્યા જેવી છે મિત્રો, અને થોડીક જાણ્યા જેવી પણ છે. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહે. અને હા મિત્રો, તમે જોઈ શકો છો તળાવની પારમાંથી મગર પડી, તમે જોઈ શકો છો. તો ચાલો ત્યાં જઈ અને તમને ખોડિયારમાંના દર્શન કરાવું મિત્રો. આ સામું જોઈ લેજો, અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. આ ખોડિયારમાંનું મંદિર છે, અને આ એનો ગુનો છે ખોડિયારમાંનો, તમે જોઈ શકો છો. અને આ મગર છે, તમે જોઈ શકો છો. તો ચાલો ત્યાં જઈને તમને દર્શન કરાવું ખોડિયારમાંનું. આપણે અત્યારે આવી ગયા ઉપર, તમે જોઈ શકો છો. ચાલો ખોડિયારમાંના દર્શન કરાવું તમને. જોઈ લ્યો મિત્રો, અને કરી લ્યો ખોડિયારમાંના દર્શન. ને આ ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને આ ખોડિયારમાંની મગર છે, તમે જોઈ લ્યો. આપણા વિડીયો કંઈક ખતરનાક થાય હોય મિત્રો, અને થોડાક ઇતિહાસ ભરેલા આવો પણ હોય, તમે જોઈ શકો છો. કરી લ્યો પ્રેમથી દર્શન. જય ખોડિયારમાં. તો બધા પ્રેમથી બોલો જય ખોડિયારમાં. અને હા મિત્રો, આપણે ખોડિયારમાંના દર્શન કરી અને સીધા ઈ ઠેકાણે પૂગી ગયા કે જેની આપણે વાત કરવાની છે. તો આ વૃક્ષનું ઝાડવું તમે જોઈ શકો છો, અને આ વૃક્ષને બાવર કહેવામાં આવે છે. અને તમે અંદાજો લગાવી શકો છો કે આ કેટલા વર્ષ જૂનું હશે, કેમ કે મને પણ સાંભળતું નથી મિત્રો. અને આના માથે કેટલા વાવાઝોડા અને ભયાનક વરસાદ પણ વહી ગયા છે મિત્રો. અને આનું પાંદડું પણ હલ્યું નથી, અને એનું પાંદડું હલે પણ ક્યાંથી મિત્રો, કેમ કે ત્યાં મા વિહતના બેહણા છે. તમે જોઈ શકો છો મા વિહતનું મંદિર, કે જેની 52 ગજની ધજાયું ફૂરકતી હોય મિત્રો. ત્યાં વાવાઝોડું તો શું, ગમે તેવો ભયાનક વંટોળ આવે ને મિત્રો, તો પણ એનું પાંદડું ના હાલે. અને અમે પણ મા વિહતની છત્રછાયામાં પડ્યા છે મિત્રો. તો ચાલો તમને એ પણ બતાવું. અને આ મિત્રો, તમે જોઈ શકો છો, આ અમારું ઘર છે પતરાવાળું, અને આ પાછળ પણ અમારે 2 ઘર છે. તો એ પણ પતરાવાળું જ છે મિત્રો. એના માથે બાવર પણ છે, અને આંબો પણ છે, તમે જોઈ શકો છો. અને અમે ગમે તેવું સંકટ હોય કે ગમે તેવું વાવાઝોડું હોય મિત્રો, તો તમે લોકો વિચાર કરો, આ કાચા મકાન હોય તો તમે આમાં રહ્યો મિત્રો. વાવાઝોડામાં કોઈ વંટોળ વાવાઝોડું આવે તો આમાં રહ્યો ના રહ્યો ને. તો અમે ભાઈ અહીંથી ક્યાંય મૂકીને ગયા નથી મિત્રો. ને ગમે એવું વાવાઝોડું હોય કે ગમે એવો વરસાદ હોય મિત્રો, તો આ તમે બાવર જોઈ શકો છો ને. ત્યાં મા વિહતના બેહણા છે મિત્રો. તો જેના માથે મા વિહતનો હાથ હોય તો એને બીવાનું કશું જ ના હોય મિત્રો. તો એના ભરોસે
અમે ઘરમાં રહી છીએ મિત્રો, અને આવી કંઈક આપણી ઇતિહાસ ભરેલી વાત હતી મિત્રો, અને આવો કંઈક આપણો ઇતિહાસ ભરેલો વિડીયો હતો. તો તમને પસંદ પડે તો આગળ શેર કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી અને જય મા વિહાર.